નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં। ચાલો નજર કરીએ ગુજરાતના બધા 34 જિલ્લાની નાની મોટી ખબર પર। પરંતુ તેના પહેલા તમે આ વિડીયો કયા જિલ્લા કે ગામ, શહેર, મોહલ્લામાંથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો, જેથી અમે તમારા ગામ, શહેર, મોહલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ। ખબરોની શરૂઆત કરતા પહેલા એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડીયોને લાઇક કરી દો, કારણ કે જ્યારે તમે વિડીયો લાઇક કરો છો ત્યારે જ યુટ્યુબ અને લોકોને આ વિડીયો બતાવે છે। તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ જરૂરી છે। અહમદાબાદ શહેરના પોશ વિસ્તારમાં ચોરીની એક અનોખી ઘટના સામે આવી છે। નારણપુરામાં એક ક્રેટા કારને અજીબ રીતે ચોરી લેવામાં આવી છે। કારમાં સવાર તસ્કરો મોંઘી કાર લઈને ફરાર થઈ ગયા। કારમાં સવાર તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। નારણપુરા પોલીસે નકાબપોશ તસ્કરોની શોધખોળ માટે તપાસ શરૂ કરી છે। જામનગર જિલ્લાના કલાવડમાં એક ગંભીર હિટ એન્ડ રન ઘટના સામે આવી છે, જ્યાં તેજ રફતારથી ભાગતી કારનું સીસીટીવી ફૂટેજ મળ્યું છે। બેદરકાર ડ્રાઈવરે કૃષ્ણા રેસ્ટોરન્ટ પાસે ઉભેલા 4 લોકોને ટક્કર મારી। આ અકસ્માતમાં 2 લોકોના સ્થળ પર જ મોત થયા, જ્યારે 2 અન્ય ગંભીર રીતે ઘાયલ થયા। ઘટનાના બાદ પોલીસે ફરાર ડ્રાઈવરને પકડવા માટે તપાસ શરૂ કરી છે અને આસપાસના વિસ્તારોમાં શોધ અભિયાન ચલાવી રહી છે। ગુજરાત એટીએસે અહમદાબાદમાં પ્રારંભિક તપાસ અનુસાર આરોપીઓ સોશિયલ મીડિયા મારફતે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હતા। એટીએસની તપાસમાં જાણવા મળ્યું છે કે સોશિયલ મીડિયા પર અનેક શંકાસ્પદ અને ઉશ્કેરણીજનક સામગ્રી મળી છે। આરોપીઓની પૂછપરછ ચાલુ છે અને મામલાની આગળની તપાસ કરવામાં આવી રહી છે। હોર્મુઝ જલડમરુમધ્યમાં જપ્ત કરાયેલા ઈરાની જહાજને લઈને તણાવ વધતો જઈ રહ્યો છે। અમેરિકાએ જહાજ વિશે મોટો દાવો કર્યો છે કે તેમાં મિસાઇલ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા રસાયણો હતા। સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાની પૂર્વ રાજદૂત નિક્કી હેલીએ પણ કહ્યું કે જહાજ ચીનથી ઈરાન જઈ રહ્યું હતું અને તેમાં ખતરનાક રસાયણો હતા। ચીન પર ઈરાનની શક્તિ વધારવામાં મદદ કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધી રહી છે। અહમદાબાદમાં નશામાં ચૂર એક યુવકનો વીડિયો વાયરલ થયો છે। વીડિયોમાં યુવક જાહેરમાં ગાળો આપતો અને લોકોને ચાકુથી ધમકાવતો જોવા મળી રહ્યો છે। ચાકુ બતાવીને લોકોને ડરાવતો યુવકનો વીડિયો વાયરલ થયો છે। યુવકે પોલીસને પણ ગાળો આપી છે અને બદતમીજીથી વર્તન કર્યું છે। વીડિયો વડાજના રામાપીરના ટેકરા વિસ્તારનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। વાયરલ વીડિયોના આધારે પોલીસે આગળની તપાસ શરૂ કરી છે। રાજ્યમાં 26 એપ્રિલે ભીષણ ગરમી પડવાની શક્યતા છે અને એ જ દિવસે સ્થાનિક નિકાય ચૂંટણી પણ યોજાવાની છે, જેના કારણે મતદાતાઓને ભારે ગરમીનો સામનો કરવો પડી શકે છે। ખાસ કરીને અહમદાબાદમાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે 25 થી 27 એપ્રિલ સુધી યેલો એલર્ટ જાહેર કર્યું છે। દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં બનેલા ચક્રવાતી પરિભ્રમણના કારણે ગરમીનો અસર વધુ વધે તેવી શક્યતા છે। આને ધ્યાનમાં રાખીને જનતા અને પ્રશાસનને જરૂરી સાવચેતીઓ રાખવાની સૂચના આપવામાં આવી છે। મશહૂર ગાયિકા કાજલ મહેરિયાની માતા શારદાબેનનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે। પરિવાર અને સમુદાયના લોકો પોતાની દીકરીને પાછી લાવવા માટે શેરથા ગામ ગયા હતા। શેરથા ગામમાં દીકરીને પાછી માગવા આવેલા પરિવારજનોને ઉશ્કેરવામાં આવ્યા અને ગામમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા। શારદાબેન મહેરિયાએ જણાવ્યું કે અમારી સામે જે છોકરો હતો તે ત્યાં 200 રૂપિયાની બક્ષિસ લેવા આવતો હતો। તેમણે કહ્યું કે મારી દીકરીની લગ્ન ક્યારે આવા છોકરાથી થવા ન જોઈએ। છોકરાના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે તેઓ માત્ર પૈસાની લાલચમાં રમત રમી રહ્યા છે। માતાએ દલિત સમુદાય અને આધારે આલમથી ન્યાય અપાવવાનો માર્ગ કાઢવાની અપીલ કરી છે। મહેસાણામાં જિલ્લા પંચાયત ચૂંટણીના માહોલ વચ્ચે એક તણાવપૂર્ણ ઘટના સામે આવી છે। જણાવવામાં આવી રહ્યું છે કે અજાણ્યા લોકોએ મહેસાણા નજીક મગુણા ગામ પાસે ભાજપ ઉમેદવાર નરેશ પટેલના કાફલા પર હુમલો કર્યો। આ ઘટનામાં કારમાં સવાર એક ભાજપ કાર્યકર ગંભીર રીતે ઘાયલ થયો, જ્યારે 2 અન્ય વાહનોને પણ નુકસાન પહોંચ્યું। ટિકિટ ફાળવણી સમયે પણ નરેશ પટેલની ઉમેદવારીનો વિરોધ થઈ રહ્યો હતો, જેના કારણે પહેલેથી જ રાજકીય તણાવ સર્જાયેલો હતો। સ્થાનિક સ્વશાસન ચૂંટણી 26 એપ્રિલે યોજાવાની છે। આ અવસરે જૂનાગઢના ગિરનાર અને ભાવનાથના સંતોએ જનતાને મતદાન કરવાની અપીલ કરી છે। સંતોના જણાવ્યા અનુસાર તમામ મતદાતાઓને સ્થાનિક વિસ્તાર અને ગામના સર્વાંગી વિકાસ માટે સારા પ્રતિનિધિની પસંદગી કરવા અપીલ કરવામાં આવી છે। ભાવનાથ સ્થિત અવધૂત આશ્રમના મહંત મહાદેવગીરી બાપુએ પણ લોકશાહીના આ તહેવારને ઉજવતા સારા જનપ્રતિનિધિને પસંદ કરવાની અપીલ કરી છે।
ગાંધીનગર સેક્ટર 15 સ્થિત આંબેડકર હોસ્ટેલના એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી છે. 21 વર્ષના એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ અજ્ઞાત કારણોસર ફાંસી લગાવી પોતાની જીવનલીલા પૂર્ણ કરી. મૃતકની ઓળખ અમરેલીના કુકાવવ નિવાસી રાજન નરેશ ધંધલ તરીકે થઈ છે. જાણવા મળ્યું છે કે યુવક ગાંધીનગરમાં એન્જિનિયરિંગની અભ્યાસ કરી રહ્યો હતો. ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે તેના મિત્રોનું ધ્યાન આ તરફ ગયું. ત્યારબાદ તેને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. ત્યાં હાજર ડોક્ટર દેદિયાપાડા સ્થિત વિકાસ સંકલ્પ સભામાં સાંસદ મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે. મનસુખ વસાવાએ કહ્યું કે મારી દીકરી ચૂંટણી લડવા માટે સક્ષમ હતી. પાર્ટીની નીતિના કારણે તેને ટિકિટ મળી નથી. છતાં આજે મારી દીકરી ભાજપ માટે પ્રચાર કરી રહી છે. કોઈને ગુસ્સો કરવાની જરૂર નથી. આપણે ભાજપને માન્યતા આપવી પડશે. તેમણે નારાજ કાર્યકરોને સમજાવવાનો પ્રયાસ કર્યો. સાંસદની દીકરી પ્રીતિ વસાવાએ વરિયા તાલુકા પંચાયત બેઠક માટે ટિકિટની માંગ કરી હતી. અફવાઓ ફેલાઈ હતી કે જ્યારે સાંસદ 3 દિવસ માટે સંસદમાં ભાગ લેવા દિલ્હી ગયા ત્યારે મનસુખ વસાવા નારાજ થયા. ટિકિટ ન મળવાથી સાંસદ નારાજ હોવાનું પણ કહેવામાં આવ્યું હતું. અહમદાબાદના ઇન્ડિયા કોલોની વોર્ડમાં પણ ભાજપનો વિરોધ જોવા મળ્યો છે. મૂળભૂત સુવિધાઓના અભાવને લઈને સ્થાનિક લોકોએ હોબાળો કર્યો. ઇન્ડિયા કોલોનીમાં અનિલ સ્ટાર્ચ મિલ પાસે ભાજપ ઉમેદવાર જનતાના ગુસ્સાનો ભોગ બન્યા. ઘનશ્યામ બરોડ, પંકજ પટેલ અને તેમના કાર્યકરોએ ભાજપ ઉમેદવારોનો વિરોધ કર્યો. લોકોએ આરોપ લગાવ્યો કે વિસ્તારમાં મૂળભૂત સુવિધાઓ માટે કોઈ કામ થતું નથી. લોકોએ ભાજપા હાય હાયના નારા લગાવ્યા. ગરીબ વિસ્તારોમાં કામ ન થવાને કારણે સ્થાનિક લોકોએ નારાજગી વ્યક્ત કરી. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. ધર્મેશ ગામારા હત્યાકાંડના આરોપીઓને અહમદાબાદના ધાંધુકા સ્થિત અદાલતમાં કડક પોલીસ સુરક્ષા વચ્ચે રજૂ કરવામાં આવ્યા. પોલીસે આરોપીઓની 10 દિવસની રિમાન્ડ માંગી હતી. આરોપી રિઝવાન અને સમીરને ધાંધુકા અદાલતમાં રજૂ કરવામાં આવ્યા. અદાલતે આરોપીઓની 2 દિવસની રિમાન્ડ મંજૂર કરી. પોલીસે આરોપીઓની 10 દિવસની રિમાન્ડ માંગી હતી. દાભાડા ચોરાહા પાસે 64 લાખ રૂપિયાની ચોંકાવનાર લૂંટની ઘટના સામે આવી છે. બદમાશોએ વિદેશી વિદેશ મોકલવાની લાલચ આપી આ ગુનો આચર્યો હતો. 2 અજાણ્યા લોકોએ બંદૂકની નોકે રાધે ગેસ્ટ હાઉસમાં લૂંટ ચલાવી. આરોપીઓ નંબર પ્લેટ વિહોણી સફેદ સ્વિફ્ટ કારમાં પૈસા લઈને ફરાર થઈ ગયા. મુખ્ય આરોપી નિલેશ બ્રહ્મભટ્ટ અને 2 અન્ય અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. વસઈ પોલીસ સ્ટેશનમાં મામલો નોંધાઈ આગળની તપાસ ચાલુ છે. અહમદાબાદના નિકોલ વિસ્તારમાં એક BMW કાર ચાલકે અકસ્માત સર્જ્યો. આ અકસ્માત સૌરાષ્ટ્ર પટેલ સમાજના ફાર્મ બહાર થયો હતો. બેદરકારીથી ચલાવવામાં આવી રહેલી BMW કારે AMTS બસ સ્ટેન્ડને ટક્કર મારી. આ અકસ્માતમાં રિક્ષા ચાલક ગંભીર રીતે ઘાયલ થયો. અકસ્માત બાદ BMW કાર ચાલક ફરાર થઈ ગયો. ફર્સ્ટ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરી છે. રાજકોટના રઘુવંશી સમુદાયમાં ભાજપ વિરુદ્ધ અસંતોષનો મુદ્દો ઉભો થયો છે, જ્યાં ટિકિટ ફાળવણીમાં ભેદભાવના આરોપ લગાવવામાં આવી રહ્યા છે. આ મુદ્દે દર્શિતા શાહને પ્રશ્નો પૂછવામાં આવ્યા, પરંતુ તેમણે સમુદાયના અસંતોષ પર સીધી ટિપ્પણી કરવાનું ટાળ્યું. તેમણે સ્પષ્ટ કહ્યું કે ટિકિટ આપવાનો નિર્ણય પાર્ટીનો હોય છે અને તેમાં કોઈ વ્યક્તિગત ભૂમિકા હોતી નથી.